સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશભાઈ મિયાણી પર હુમલો થયો હતો। અંગત અદાવતને લઈ તેમના ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો અને સોસાયટીના જ કલ્પેશ નાવડિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો લોખંડના સળિયા દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે તેમણે સુરત શહેર પોલીસ કમિશનર પહોંચી ઇન્સાફની ગુહાર લગાવી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશભાઈ મિયાણી પર હુમલો થયો હતો। હુમલો અંગત અદાવતને લઈ સોસાયટીના કલ્પેશ નાવડિયા દ્વારા કરવામાં આવ્યો હતો। હુમલો લોખંડના સળિયા દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનામાં પરેશભાઈને છાતી, પગ તેમજ પાછળના ભાગે તથા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બીજી તરફ ઉત્તરાયણ પોલીસ દ્વારા હળવી કલમો હુમલાખોરો સામે લગાવી હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। હત્યાના પ્રયાસની કલમો પણ લગાડવામાં આવી હતી। આ કેસમાં હુમલાખોરોએ પોતાની વાગ વાપરી ફરિયાદી સામે પણ મારામારીનો ગુનો દાખલ કરાવ્યો હોવાનો આક્ષેપ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને હત્યાના પ્રયાસની કલમો ઉમેરવામાં આવે તેવી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આપનું નામ? મારું નામ પાર્થ છે। આપભાઈ, શું ઘટના બની હતી? ઘટનામાં એવું છે કે આ મારા કાકા છે પરેશભાઈ, જ્યારે સવારે ઓફિસ જવા માટે ઘરેથી 8 વાગે નીકળ્યા હતા, 12 તારીખ હતી ત્યારે આ કલ્પેશભાઈ નાવડિયા કરી એમની બાજુમાં રહે છે, જે પાડોશી છે, એમણે એની ઉપર જીવલેણ હુમલો કરેલો હતો લોખંડના સળિયા વડે। કઈ રીતની મારામારી થઈ છે અને શા કારણે થઈ? મારામારીમાં એવું છે કે જૂની અદાવત રાખી છે એમની પાસે, જૂની અદાવત એના બેસ ઉપરથી એમને પાછી મારામારી આપણી ઉપર જીવલેણ હુમલો કર્યો, એ લોખંડના પાઇપ વડે કર્યો હતો અને પહેલો ફટકો એમને ટ્રાય કરી એમના માથા ઉપર માર્યો, એમના હાથ વચ્ચે નાખતા એમનો જીવ બચી ગયો હતો। બીજો ફટકો એમને માર્યો તેમના કમરના ભાગ ઉપર અને એનાથી ભાગતા ભાગતા ઘરે જતા હતા ત્યારે ત્રીજો ફટકો એના પગ ઉપર માર્યો હતો। મારામારીની ફરિયાદ નોંધાઈ હતી। હવે તમારી પોલીસ કમિશનર સમક્ષ શું માંગણી છે? પોલીસ કમિશનર અમારી સાહેબ એ લોકો પાસે એવી માંગણી છે કે જે 307 ની જે ધારા લાગવી પડે એ આપણા કેસમાં લગાવી, એ લોકો સામાન્ય મારામારીની કલમ લગાવીને એફઆઈઆર દર્જ કરેલી છે। બાકી આ રીતે જો જીવલેણ હુમલા થતા હોય તો આપણે અહીંયા સુરક્ષિત નથી એવો અમને અનુભવ થાય છે અત્યારે। અને બીજો પ્રશ્ન એ હતો કે આપણી ઉપર એ લોકોએ પાછી ક્રોસ એફઆઈઆર આપણી ઉપર ખોટી એફઆઈઆર મૂકેલી કે આ ભાઈ અમને કે મારવાની ધમકી આ બધું આપેલું હતું, જે એના સીસીટીવી ફૂટેજ આપણી પાસે રેગ્યુલર આપણી પાસે પડ્યા છે, જે ભાઈ હુમલો કર્યો હતો એના। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।